નમસ્તે મિત્રો, મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે આવી ગયા છીએ પોરબંદર ચોપાટી, તો ચાલો મારી સાથે। પોરબંદર ચોપાટી આવવા માટે તમને બસ સ્ટેન્ડથી રિક્ષા મળી જશે અથવા તમે ચાલીને પણ આવી શકો છો। બસ સ્ટેન્ડથી માત્ર 300 મીટરના અંતરે આવેલું છે। તમે પોરબંદર આવો તો અહીં ઘણા બધા ફરવાલાયક સ્થળો પણ અહીં આવેલા છે। કીર્તિ મંદિર આવેલું છે, સુદામાપુરી આવેલું છે અને ઘણા બધા ઐતિહાસિક સ્થળ પણ અહીં આવેલા છે। પોરબંદર ચોપાટી તમે આવો તો અહીં ખૂબ જ શાંત વાતાવરણ અને દરિયાનો અવાજ ખૂબ સરસ લાગે છે। મિત્રો, અહીં ચોપાટી ઉપર સાતમ આઠમ જ્યારે હોય છે ત્યારે અહીં મેળો થતો હોય છે અને પોરબંદરના લોકો અને આજુબાજુના ગામના લોકો પણ અહીં મેળામાં આનંદ માટે આવતા હોય છે। અહીં દરિયા કિનારે આખો દિવસ અહીં ટુરિસ્ટ અહીં આવતા હોય છે અને રાત્રિના પણ અહીં ઘણા લોકો અહીં બેસતા હોય છે અને અહીં ચોપાટીનો આનંદ લેતા હોય છે। ચોપાટીનો દરિયા કિનારો ખૂબ જ ચોખ્ખો અને સ્વચ્છ હોય છે। આ દરિયા કિનારે ઘણા બધા પક્ષીઓ રહેતા હોય છે અને આઉટ કન્ટ્રીમાંથી પણ અહીં ઘણા બધા પક્ષીઓ અહીં આવતા હોય છે। અહીં દરિયા કિનારા પર રેતી નહીં પણ અહીં પથ્થરનું મેદાન બનેલું છે અને ખૂબ જ સરસ અહીં દરિયાના મોજા આવતા હોય છે। અહીં ચોપાટી પર સાતમ આઠમના તહેવાર પર અહીં લોકમેળો ભરાતો હોય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અહીં મેળામાં થતા હોય છે। મિત્રો, જો તમે પોરબંદર આવો તો અહીં આ ચોપાટીની મુલાકાત અવશ્ય લેજો। અહીં દરિયાનો અવાજ અને અહીંનું વાતાવરણ તમને ખૂબ આનંદ આપશે। મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયો તમે જોઈ શકો।